સો હેલો ગાઈસ, આજે છે 26 નવેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, જેમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ, એર ક્વોલિટી ઇન્ડેક્સ, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, જોબ્સ એટ યોર ડોર સ્ટેપ રિપોર્ટ, પ્રોજેક્ટ વીરગાથા અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌ પ્રથમ ટોપિક છે કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ. ઓકે, તો છેલ્લા 10 દિવસમાં દિલ્હીની જે હવાની ગુણવત્તા છે મુખ્યત્વે ગંભીર અને ગંભીર પ્લસ એટલે કે સિવિયર અને સિવિયર પ્લસ રહી છે, અને આને કારણે પ્રદૂષણની કટોકટી દેખાય છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટે કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ છે, ઓકે, તો એને આ સમસ્યા સંબોધવા માટે અપૂરતા પગલાં લીધા છે એવું કેવું છે. એના માટે ટીકા કરી છે સુપ્રીમ કોર્ટે, અને આ એજન્સીને વધુ મજબૂત અને અસરકારક જે પ્રદૂષણ નિયંત્રણ છે એના વ્યૂહરચના અપનાવવાની વિનંતી પણ કરી છે. ઓકે, હવે આપણે કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટની જો વાત કરીએ તો એ જે છે એક વૈધાનિક સંસ્થા છે. કોના હેઠળ? તો કે નેશનલ કેપિટલ રિજન અને સંલગ્ન વિસ્તાર અધિનિયમ 2021 છે. ઓકે, તો એ અધિનિયમ દ્વારા એક વૈધાનિક સંસ્થા છે. ઓકે, અને આ જે છે એર ક્વોલિટી મેનેજ કરવાનું કામ કરે છે. ઓકે, અને આ જે છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે. ઓકે, મિનિસ્ટ્રી ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ આપણે કહીએ છીએ. ઓકે, તો તેના હેઠળ આવે છે. ઓકે, હવે કમિશન ફોર ધ નેશનલ કેપિટલ રિજનની જો આપણે વાત કરીએ તો એમાં કયા કયા રાજ્યો આવી જાય છે? તો કે દિલ્હી આવી જાય છે. દિલ્હી યુટી છે. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બધાને ખબર છે. બાકીના રાજ્યો જેમ કે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. ઓકે, તો આટલા જે રાજ્યો છે એ બધા આપણે નેશનલ કેપિટલ રિજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આદેશ જોઈએ તો આ જે છે કયા કયા આદેશોનું પાલન કરે છે? તો કે બહેતર સંકલન, સંશોધન અને ઓળખ જે હવાની ગુણવત્તાની સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવાનું કામ કરે છે. પછી દિલ્હી એનસીઆર અને જે આસપાસના વિસ્તારો છે એમાં હવાના જે પ્રદૂષણ છે એને રોકવા અને નિયંત્રિત કરવા માટે ક્રિયાઓ, જે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકેની જે છે તેની હવાની ગુણવત્તાને અસર કરતા જે પ્રક્રિયાઓ છે, ઓકે, તો તેને રોકવાનું કામ કરે છે. જેમ કે આપણે સ્ટબલ બર્નિંગની વાત કરીએ. ઓકે, તો સ્ટબલ બર્નિંગ જે છે મોસ્ટલી આપણે જ્યારે પંજાબ અને હરિયાણા અને રાજસ્થાન જેવા વિસ્તારો છે, ઓકે, તો ત્યાં જે છે આપણે શિયાળા પહેલાં જે લણણી કરવામાં આવે છે તો ઘઉં અને ચોખાનો જે કચરો વધી જાય છે તો એને બાળવામાં આવે છે. ઓકે, તો એ જે બાળવાને કારણે એને સ્ટબલ કહેવામાં આવે છે. તો એ બાળવાને કારણે જે છે દિલ્હીમાં પ્રદૂષણ આવી જાય છે. ઓકે, તો એ વસ્તુને આપણે રોકવાનું કામ કરે છે. એના માટે ઘણા બધા સોલ્યુશન્સ પણ લાવવામાં આવે છે, જેમ કે પૂસા ડિકમ્પોઝર, જે આપણે ખેતરમાં નાખીએ તો એને આપણે ડિકમ્પોઝ કરી શકીએ, વિઘટન કરી શકીએ, જે ખેતરનો કચરોની, જેથી એને બાળવું ના પડે. ઓકે, તેવા ઘણા બધા સોલ્યુશન્સ લાવવામાં આવતા હોય છે. ઓકે, સહયોગની વાત કરીએ તો આને જે છે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારો એટલે કે એનસીઆર વાળા જેટલા રિજન છે એની જે સરકારો છે, ઓકે, એ પણ હવાની ગુણવત્તાની દેખરેખને સંકલન કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આગળ વાત કરીએ આની, તો કે શક્તિઓ જેમ કે હવાની ગુણવત્તાને અસર કરતી જે પ્રવૃત્તિઓ છે તેને પ્રતિબંધિત કરે છે. જેમ કે આપણે સ્ટબલ બર્નિંગની વાત કરી, ત્યારબાદ આપણે ઓડ ઇવન સ્કીમ જે અરવિંદ કેજરીવાલ દ્વારા લાવવામાં આવેલી, કે તેવા બધા પ્રતિબંધો પણ લગાડે છે જેથી આપણે હવાની ક્વોલિટી જે છે ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, પછી નિરીક્ષણો અને નિયમો પર બંધન કરતા નિર્દેશ જારી કરી શકે છે. ઓકે, હવાની ગુણવત્તાને અસર કરતા જે પર્યાવરણીય પ્રદૂષણની તપાસ કરે છે. ઓકે, જેમ કે આપણે કંપની છે તે વધારે પડતું પ્રદૂષણ કરતી હોય તો તેને નોટિસ આપવાનું કામ કરી શકે છે. ઓકે, અમુક જે કોડ અને માર્ગદર્શિકા તૈયાર કરી શકે છે એના માટે. ઓકે, પ્રદૂષણને રોકવા માટે જવાબદારીની વાત કરતો નિર્દેશો અને આદેશો તમામ જે સંબંધિત વ્યક્તિઓ છે, અધિકારીઓ છે એના માટે બંધન કરતા હોય છે આના દ્વારા આપવામાં આવતા જે આદેશો છે. ઓકે, અને આ જે છે એક રીતે સંસદને સીધી રીતે જવાબદાર હોય છે. તો આ તમે વસ્તુ યાદ રાખી શકો છો કે આ જે બોડી છે, ઓકે, તે જે છે સંસદને સીધી રીતે જવાબદાર છે. ઓકે, આગળ વાત કરીએ રચના આની, તો કે આની અંદર એક સચિવ જોવા મળે છે, અધ્યક્ષ જોવા મળે છે, સચિવ અથવા તો મુખ્ય સચિવના દરજ્જાના સરકારી અધિકારી હોય છે. ઓકે, હવે આ જે છે મુખ્ય 3 વર્ષ અથવા તો 70 વર્ષની ઉંમર સુધી, એટલે કે એ જે છે મેક્સિમમ 3 વર્ષ સુધી પોતાની સેવા આપી શકે છે, અને જો 70 વર્ષ એમની ઉંમર થઈ જાય તો ગમે એટલા વર્ષ એમને પૂરા કરે એમને રાજીનામું આપી દેવું પડે. ઓકે, ત્યારબાદ ભૂતપૂર્વ અધિકૃત સભ્યો જોવા મળે છે. જેમ કે આમાં 5 સભ્યો કે જેઓ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ હોય અથવા તો પર્યાવરણ સંરક્ષણના પ્રભારી સચિવ હોય છે. ઓકે, ટેકનિકલ સભ્યો પણ જોવા મળે છે, જે આપણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને નીતિ આયોગ. ઓકે, તે 3 જગ્યાથી 3 જે પૂર્ણ સમયના તકનીકી સભ્યો જોવા મળે છે આની અંદર. ઓકે, પછી એનજીઓના પણ 3 સભ્યો જોવા મળે છે, જેને આપણે એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો એમાંથી પણ 3 સભ્યો જોવા મળે છે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ તો કે એર ક્વોલિટી ઇન્ડેક્સ. ઓકે, તો આ એક ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે. તો કે આ શું છે? તો કે સરકારી એજન્સીઓ દ્વારા વિકસિત એક સાધન છે. એનું શું કામ છે મેનલી? તો કે વાયુનું જે પ્રદૂષણ છે એ વિવિધ સ્તરોમાં સંકળાયેલા જે સ્વાસ્થ્યના જોખમો છે એને સમજવા માટે જનતાને હેલ્પ કરવા માટે છે. ઓકે, મેનલી આજે છે જનતાને મદદ કરવા માટે છે. ઓકે, જેથી એ મતલબ જાણી શકે જે એરની ક્વોલિટી છે, હવાની ગુણવત્તા છે કેવી છે. ઓકે, આગળ આપણે જોઈશું કે એને આપણે ગુડ છે, મોડરેટ છે, અનહાઇજેનિક છે. ઓકે, તો એવી હેલ્ધી અનહેલ્ધી છે, એવી રીતના આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એના વિશે આપણે આગળ ડિટેલમાં વાત કરીશું. ઓકે, હવે એ જે જણાવે છે કે હવાની જે હાલની ગુણવત્તા છે એ કેટલી પ્રદૂષિત છે અથવા તો કેવી રીતે પ્રદૂષિત થવાની આગાહી છે. ઓકે, તો એ બધાનું કામ કરે છે. ઓકે, એના આપણે આગળ જોઈશું દિલ્હીનું અને ગુજરાતનું પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ વિશે જોઈશું. ઓકે, આગળ વાત કરીએ તો કે આમાં જે છે મોસ્ટલી 5
જે વાયુ છે ઓકે, તો તેને મેઝર કરવામાં આવે છે ઓકે. સામાન્ય રીતે જોઈએ તો પર્ટિક્યુલેટ મેટર જે PM2.5 અને PM10 થઈ ગયું ઓકે. ત્યારબાદ ઓઝોન છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, NO2 જે આપણે કહે છે, સલ્ફર ડાયોક્સાઇડ SO2, કાર્બન મોનોક્સાઇડ CO ઓકે. તો આ બધા જે છે મેઝર કરવાનું કામ કરે છે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેની અંદર ઓકે. હવે આ ઇન્ટરેસ્ટિંગ છે કે WHO જે મુખ્ય જે પ્રદૂષકો ગણાવે છે તે પણ આ 5 જ છે ઓકે. પર્ટિક્યુલેટ મેટર PM2.5 અને 10 થઈ ગયા, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ ઓકે. તો આ તમે યાદ રાખી શકો છો કે WHO દ્વારા પણ મુખ્ય પ્રદૂષકો તરીકે આ 5ને ગણવામાં આવે છે ઓકે. આ 5 તમે યાદ રાખજો ઓકે. આગળ વાત કરીએ તો કે AQI સ્કેલ જોવા મળે છે ઓકે. તો આમાં શું છે તો કે એ જે છે 0 થી 500 સુધીનો એક મતલબ નંબરિંગ સિસ્ટમ છે જેમાં 0 થી 50 હોય તો સારું ગુણવત્તા હવાની છે, પછી 51 થી 100 જે છે મધ્યમ ગુણવત્તા દર્શાવે છે, 101 થી 150 સંવેદનશીલ જૂથો માટે બિન આરોગ્યપ્રદ કહી શકાય ઓકે. પછી 151 થી 200 જે બિન આરોગ્યપ્રદ એટલે કે અનહેલ્ધી, પછી 201 થી 300 તે ખૂબ જ બિન આરોગ્યપ્રદ કહી શકાય, 301 થી 500 જોખમી કહી શકાય, હેઝાર્ડસ ઓકે. હવે આ હેઝાર્ડ જ છે ઓકે. 301 થી 500 તેની અંદર જ આપણે સિવિયર છે એવી રીતના આપણે કેટેગરાઇઝ કરવામાં આવે છે ઓકે. અને અલગ એટલે બધા આપણે ડિટેલમાં જવાની જરૂર નથી ઓકે. તમે જોઈ શકો છો આની અંદર ઓકે. તો પુઅર છે, વેરી પુઅર છે, 400 થી ઉપર જાય તો એ સિવિયર તરીકે ઓળખવામાં આવે છે ઓકે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાખવામાં આવે છે અમુક જવાર ઓકે. હવે જ્યારે આપણે દિલ્હીની વાત કરીએ ઓકે, તો દિલ્હીની જે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે અત્યારે તમે જોઈ શકો છો 424 ઓકે. 424 ક્યાં અહીંયા ફીટ બેસે છે તમે જોઈ શકો છો તો કે જોખમી કન્ડિશનમાં ઓલરેડી ચાલી રહ્યું છે આપણું દિલ્હી જે છે ઓકે. PM2.5 જે છે 421 છે, એવરેજની વાત ચાલે છે. PM10 પણ જે છે 424 છે ઓકે. બાકીના બધા થોડા ઘણા ઓછા છે ઓકે, મતલબ મોડરેટ રેન્જમાં છે. CO કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ તો એ પણ એક આપણે સેટિસ્ફેક્ટરી જો છે 50 થી 100 ની વચ્ચે છે ઓકે. 50 થી 100 એટલે કે આમાં છે ઓકે, મધ્યમમાં છે ઓકે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતની વાત કરીએ તો 105 છે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓકે. એક રીતે સારી કન્ડિશનમાં આપણે કહી શકીએ છીએ ઓકે. PM2.5 છે, PM10 છે ઓકે. તો તમે જોઈ શકો છો આમાં ઓકે. આગળ વાત કરીએ હવાની અંદર તો કે જે આરોગ્ય અસરો જોઈએ તો આમાં જે સારી ગુણવત્તા છે તો 0 થી 50 તો આપણે કોઈ સંતોષકારક માનવામાં આવે છે હવાની ગુણવત્તા ઓકે. પ્રદૂષણ ઓછું છે એવું કહેવામાં આવે છે અથવા તો કોઈ જોખમ ઊભું નથી થવાનું એવું ઓકે. મધ્યમની વાત કરીએ તો 51 થી 100 ની વચ્ચે તો કે હવાની ગુણવત્તા જે છે સ્વીકાર્ય કહી શકાય ઓકે. કેટલાક લોકો માટે જોખમી હોઈ શકે, જે અસ્થમાના મરીઝ છે તે લોકો માટેની વાત કરવામાં આવે તો ઓકે. જેઓ વાયુ પ્રદૂષણ પ્રત્યે અસામાન્ય રીતે સંવેદનશીલ હોય ઓકે. પછી સંવેદનશીલ જૂથો માટે અનિચ્છનીય એટલે કે 101 થી 150 હોય તેમને અસ્થમાના જે લોકો છે એમને વધારે તકલીફ થઈ શકે છે સંવેદનશીલ જૂથોને ઓકે. અને સ્વાસ્થ્ય અસરો અનુભવી શકે છે અને સામાન્ય જનતાને પણ થોડી ઘણી અસર થવાની શક્યતા હોઈ શકે છે ઓકે. બિન આરોગ્યપ્રદની વાત કરીએ તો દરેક વ્યક્તિની સ્વાસ્થ્ય અસરો અનુભવે છે ઓકે. અને સંવેદનશીલ જૂથોના સભ્યોને વધુ ગંભીર અસરો આરોગ્ય થઈ શકે છે, મતલબ શું કહે કે વધારે તકલીફ થઈ શકે એ લોકોને ઓકે. ખૂબ જ બિન આરોગ્યપ્રદ 201 થી 300 ગણવામાં આવે છે કે વ્યક્તિ વધુ ગંભીર આરોગ્ય અસરો અનુભવી શકે છે ઓકે. જોખમીની વાત કરીએ તો 301 થી 500 તો કટોકટીની સ્થિતિની આરોગ્ય ચેતવણી કહી શકાય ઓકે. એટલે કે એકદમ સિવિયર કન્ડિશન કહી શકાય આને ઓકે. આગળ વાત કરીએ આની અંદર તો હવે જે છે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ઓકે. તો આપણે જે હવાની ગુણવત્તા છે તો હવાની ગુણવત્તા જ્યારે જે મતલબ 424 સમથિંગ છે 401 થી ઉપર પહોંચી જાય છે ઓકે. જેવી રીતે આપણે સ્ટેજ આપવામાં આવે છે કે જેમ કે આપણે સ્ટેજ 1 નબળી ગુણવત્તા હોય હવાની ઓકે, ત્યારે 201 થી 300 વચ્ચેનું જો આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય ઓકે, તો સ્ટેજ 1 આપણે સ્ટાર્ટ કરવામાં આવે છે જે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન છે તેનો ઓકે. ત્યારબાદ સ્ટેજ 2 જ્યારે ખૂબ જ નબળી હોય, સ્ટેજ 3 જ્યારે ગંભીર હોય અને સ્ટેજ 4 એટલે ગંભીર પ્લસ હોય ઓકે. તો ત્યારે જે છે આપણે આ જે સ્ટેજ 4 જે છે આપણે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો જે છે સ્ટાર્ટ કરવામાં આવે છે. એ જે છે મોસ્ટલી આપણે દિલ્હી NCR રિજિયન છે એમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટેનું માળખું છે ઓકે. એટલે કે આપણે કયા કયા પગલાં લઈ શકીએ છીએ કે જેથી આપણે હવાની ગુણવત્તા વધારે ને વધારે સારું કરી શકીએ. જેમ કે આપણે મતલબ કોઈ જગ્યાએ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હોય તો તેને પણ બંધ કરાવી દો કે જેથી આપણે થોડો ઘણો ઇફેક્ટ પડી શકે. તો એવું બધું પણ કરવામાં આવતું હોય છે આને કારણે ઓકે. જ્યારે આ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન કામમાં હોય છે ત્યારે ઓકે. હવે આ જે છે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ નબળા સ્તરે પહોંચી જાય છે ઓકે, ત્યારે આ સક્રિય થાય છે. જેમ આપણે જોયું કે નબળા સ્તરે જ્યારે પહોંચી જાય છે સ્ટેજ 1 માં ઓકે, તો ત્યારે જે છે 201 થી 300 ની એર ક્વોલિટી હોય છે ત્યારે જે છે આ સ્ટાર્ટ થઈ જાય છે. તો અત્યારે આપણે દિલ્હીની જો વાત કરીએ તો અત્યારે 424 હતું એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સ્થિતિમાં છે. તો અત્યારે ગ્રેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો સ્ટેજ 3 ચાલી રહ્યો છે ઓકે. એ રીતે મતલબ પગલાં લેવામાં આવશે કે જેથી આપણે વધારેમાં વધારે કંટ્રોલ કરી શકીએ છીએ એર ક્વોલિટી છે તેને ઓકે, પ્રદૂષણને ઘટાડી શકીએ એવી રીતે ઓકે. શિયાળાના મહિનાઓમાં દરમિયાન જ્યારે હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે ત્યારે ખાસ કરીને આ જે છે મહત્વપૂર્ણ બને છે ઓકે. અને આ મોસ્ટલી NCR રિજન માટે જ કામ કરતું હોય છે ઓકે. હવે આની અમલીકરણની વાત કરીએ તો NCR અને આસપાસના વિસ્તારમાં કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ છે ઓકે, COQM, તે જે છે આને નિરીક્ષણ કરવાનું કામ કરે છે. સહયોગ તરીકે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ છે એની સાથે કામ કરે છે ઓકે. પેટા સમિતિની વાત કરીએ તો આમાં જે મોસ્ટલી જેટલા પણ એર ક્વોલિટીને જેટલા પણ રિલેટેડ છે ઓકે, જેમ કે COQM ના અધિકારીઓ થઈ ગયા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્યો થઈ ગયા ઓકે, જેમાં UP, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનના બધા આવી ગયા. પછી આપણે CPCB જે કહીએ છીએ ઓકે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવી ગયો ઓકે. પછી રાજ્યના જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી ગયા ઓકે. પછી IMD આવી ગયું,
ઇન્ડિયન મિટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટ આવી ગયું, એના વૈજ્ઞાનિકો છે, આઈઆઈટીના જે વૈજ્ઞાનિકો છે, ઓકે, તે બધા આરોગ્ય સલાહકારો છે, તો કે જેટલા પણ જે મતલબ શું કહે કે હેલ્પ કરી શકે, ઓકે, તે બધાને આવરી લેવામાં આવે છે આની અંદર, ઓકે, અને જે છે સમિતિ બનાવે છે, ઓકે, અને એ જે છે જે સમિતિ જે શું કહે કે વારંવાર મળતી હોય છે, જેથી આપણે એને આદેશો અને જે વિરોધાભાસી રાજ્યો છે, ઓકે, તો તેને આપણે કંટ્રોલ કરી શકીએ, ઓકે, તો આ રીતે આખું કામ ચાલતું હોય છે આની અંદર, ઓકે, જીઆરઈપી ને, ઓકે, આ એપીની અંદર, ઓકે. આગળ વાત કરીએ તો કે ભારતની હળવાની ગુણવત્તાની પહેલ માટે ઘણા બધા મતલબ ચાલતા હોય છે, જેમ કે આપણે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ચાલે છે, જે જાન્યુઆરી 2019માં વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે એના દ્વારા શરૂ કરવામાં આવ્યું, ઓકે. 2024 સુધીમાં જે રચકણો છે એને PM 2.5 ને PM 10 છે, ઓકે, તેને 20 થી 30% ઘટાડો કરવાનો હતો. 2017નો જે આધાર રેખા તરીકે રાખેલું, ઓકે, એટલે કે 2017ની સ્થિતિમાં આપણે જે મતલબ 2017માં જેટલું હતું, ઓકે, તે જે ત્યાં સુધી એનો આપણે 20 થી 30% જેટલો ઘટાડો કરવાનો હતો, ઓકે. હવે ફોકસ વિસ્તારની વાત કરીએ તો 132 બિન પ્રાંતિજ જે શહેરો છે એને લક્ષ્યાંકિત કરે છે, ઓકે. આટલો ભંડોળ આપ્યું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા જે 42 શહેરો છે એને ફાળવવામાં આવ્યા છે, ઓકે. કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ, અત્યારે આપણે એના વિશે વાત કરી લીધી ડિટેલમાં, ઓકે. ત્યારબાદ ગ્રેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એના વિશે પણ આપણે અત્યારે વાત કરી લીધી, ઓકે, જેમાં આપણે અમુક પગલાં લેવામાં આવે છે, જેમ કે બાંધકામ પ્રવૃત્તિને પ્રતિબંધ કરવું, વાહનની અવરજવર પર પ્રતિબંધ કરવું, શાળાઓ બંધ કરવી, તો આ બધી પ્રક્રિયાઓ જોવા મળે છે આની અંદર, ઓકે. તો આ થઈ ગયું આપણું ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન્સ પર એર ક્વોલિટી મેનેજમેન્ટ, ઓકે, ને પ્લસ CAQM, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, જોબ્સ એટ યોર ડોર સ્ટેપ રિપોર્ટ. તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ અને શ્રમ રોજગાર યુવા બાબતોના જે મંત્રી છે, ઓકે, તો તેમને સાથે મળીને દિલ્હીમાં એક કાર્યક્રમમાં વિશ્વ બેંકનો જે જોબ્સ એટ યોર ડોર સ્ટેપ અ જોબ ડાયગ્નોસ્ટિક ફોર ધ યંગ પીપલ ઇન 6 સ્ટેટ નામનો જે રિપોર્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે, ઓકે. હવે જોબ્સ એટ યોર ડોર સ્ટેપ રિપોર્ટની જો આપણે વાત કરીએ તો આનો હેતુ જે છે ભારતમાં જોબ માર્કેટ સાથે શિક્ષણને સંરેખિત કરવા માટે એક ડાયગ્નોસ્ટિક ટૂલ અને રોડમેપ બંને તરીકે કામ કરે છે, ઓકે. જોબ માર્કેટ એટલે કે આપણે અત્યારે હાલમાં જે જોબ આપવામાં આવી રહી છે એને આપણે જે સ્કૂલમાં ભણાવવામાં આવી રહ્યું છે એજ્યુકેશન છે એની સાથે આપણે કેવી રીતના લિંકઅપ કરી શકીએ છીએ, કેમ કે આપણે જોઈએ છે અત્યારે જો એન્જિનિયરિંગની પણ વાત કરીએ ખાલી, તો એન્જિનિયરિંગમાં કેવું છે કે તમે જે બુક્સ ભણી રહ્યા છો ઘણી બધી જૂની છે, ઓકે, અને જ્યારે અત્યારની જે ટેકનોલોજી છે ઘણી બધી હાઈફાઈ છે, ઓકે, તો એ બંને વચ્ચેનો જે ગેપ છે આપણે કેવી રીતના ફૂલફિલ કરી શકીએ છીએ, તો એના માટે એક રીતે ડાયગ્નોસ્ટિક ટૂલ એટલે કે એક રીતે રોગનું નિદાન કેવી રીતના કરે છે કે ડાયગ્નોસ્ટિક કરીને, ઓકે, તો કે મતલબ પાસ્ટમાં તમે કઈ ભૂલ કરી છે અને આપણે કેવી રીતના સુધારી શકીએ, પ્લસ એનો રોડમેપ એટલે કે આપણે ફ્યુચરમાં કેવી રીતે કામ કરશો, ઓકે, તો તે બધી વસ્તુને સાથે લઈને ચાલવાનું છે, ઓકે, આની અંદર, ઓકે. હવે આ જે છે શિક્ષણ અને જોબ એજન્ડા વચ્ચે જે વ્યૂહાત્મક જોડાણો છે અને સંકલન પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઓકે, એટલે આપણે બંનેને સાથે કેવી રીતના લઈને ચાલી શકીએ શિક્ષણ અને જોબને, ઓકે, તો એના માટે કામ કરે છે, ઓકે. સાથે લઈને ચાલવાનું એટલે આપણે શિક્ષણ કેવું અત્યારે મતલબ જોબની રિક્વાયરમેન્ટ કેવી છે અને અત્યારે આપણે એજ્યુકેશન કેવું પ્રોવાઈડ કરવું જોઈએ એ જોબ માટે, ઓકે, તો તે પ્રમાણેનું સંકલનની વાત કરવામાં આવે છે અહીંયા, ઓકે. હવે મુખ્ય રાજ્યનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેમ કે આની અંદર હિમાચલ પ્રદેશ છે, કેરળ છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન, ઓકે. તો આટલા રાજ્યોમાં જે છે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે કે આપણે આ બંને વચ્ચેનું સંકલન કેવી રીતે બેસાડી શકીએ. તમે જોઈ શકો છો કે મોસ્ટલી આખા ભારતમાં જેટલી બધા ખૂણાના જે રાજ્યો છે એને ઇન્કલ્કેટ કરી લેવામાં આવે છે આની અંદર, ઓકે, ભેગા કરી લેવામાં આવે છે, ઓકે. હવે મુખ્ય તારણોની વાત કરીએ આ રિપોર્ટની, તો કે માધ્યમિક શાળાના જે સ્નાતકો માટે ઉચ્ચતમ રોજગાર સંભવિત જે ધરાવતા જે અગ્રતા ક્ષેત્રો છે, અગ્રતા ક્ષેત્રો એટલે કે એન્જિનિયરિંગ થઈ ગયું, ઇન્ડસ્ટ્રીઝ થઈ ગયું, કે કોર્પોરેટ સેક્ટર થઈ ગયું, ઓકે, તો એમાં આપણે જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કેવી રીતના કરી શકીએ, ઓકે. પછી સંબંધિત જિલ્લાઓમાં જે ઉદ્યોગ વિશિષ્ટ જરૂરિયાતો છે એટલે, ઓકે, એટલે કે આપણે ધારો કે આપણે શું કહે કે ગુજરાતની વાત કરીએ, ઓકે, તો ગુજરાતમાં જે આપણે અંકલેશ્વરવાળો વિસ્તાર છે, સુરતવાળો વિસ્તાર છે, ઓકે, તો ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ, ઓકે, તો ત્યાં જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો એ જે છે ઇન્ડસ્ટ્રી રિલેટેડ વધારે છે, ઓકે. ત્યારબાદ આપણે જો બીજા બધા રાજ્યોની વાત કરીએ, જેમ કે આપણે એવા રાજ્યોની વાત કરીએ કે જ્યાં મતલબ ઇન્ડસ્ટ્રી બહુ ઓછી જોવા મળે છે, જેમ કે આપણે બિહારની વાત કરીએ તો બિહારમાં એટલી બધી ઇન્ડસ્ટ્રી નથી જોવા મળતી, ઓકે. તો એને કારણે જે આપણે ગવર્મેન્ટ જોબ્સમાં એ લોકો વધારે આવતા હોય છે, ઓકે, તો એમાં જે છે કોર્પોરેટ જોબમાં વધારે આવતા હોય છે, તો એ રીતે આપણે એમાં ફોકસ કરી શકીએ છીએ. તો એવી રીતે આપણે જે જિલ્લાઓની રિક્વાયરમેન્ટ છે એના આધારે આપણે શાળામાં જે છે કેવું એજ્યુકેશન આપવામાં આવે તો એના પર આપણે ફોકસ કરી શકીએ છીએ, ઓકે. એ કૌશલ્યનું જે અંતર છે એનું આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ, ઓકે. ભલામણની વાત કરીએ તો વર્ગ 9 થી 12 જે કૌશલ્ય આધારિત શિક્ષણને એકીકૃત કરવું છે, એટલે કે 9 થી 12 જે વર્ગના વિદ્યાર્થીઓ છે કે ત્યાંથી જ આપણે એમના પર ફોકસ કરવું જોઈએ, ઓકે. વિવિધ કારકિર્દીના માર્ગો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે બોટમ અપ અભિગમની હિમાયત કરે છે, ઓકે. હવે બધાને ખબર છે બોટમ અપ અપ્રોચ એટલે શું. બોટમ અપ અપ્રોચ તમારે જાણવું હોય તો તમને ખબર હશે કે જ્યારે આપણે પ્લાનિંગ કમિશનની વાત કરીએ છીએ તો એ ટોપ ટુ બોટમ અપ્રોચ યુઝ કરતું હતું, એટલે કે પ્લાનિંગ કમિશન જે કહેતું હતું એ પ્રમાણે જે અલગ અલગ જે મતલબ નીચે જે ના લોકો છે, ઓકે, તો એ રીતે કામ કરતા. પણ નીતિ આયોગ શું કરે છે તો કે બોટમ અપ અપ્રોચ કરે છે, ઓકે. એ શું કરે છે કે નીચેના લોકોને જાણે છે કે ભાઈ એમની શું રિક્વાયરમેન્ટ છે, ઓકે. ત્યારબાદ એ લોકો પોતાની પોલિસીસ બનાવવા માટે કહે છે, ઓકે. તો એ રીતે આખું કામ કરે છે કે તમે મતલબ નીચેની રિક્વાયરમેન્ટ જાણો, ઓકે, ત્યારબાદ તમે શું કહે કે એમાં ચેન્જીસ કરીને પછી તમને જે નીચેના લોકો છે તેમના માટે કામ કરી શકશો, ઓકે. તો તેને આપણે બોટમ અપ અપ્રોચ કહેવામાં આવે છે, ઓકે. હવે
અભ્યાસ અભિગમની વાત કરીએ તો ઊંડાણપૂર્વકના પ્રાથમિક અને માધ્યમિક સંશોધન દ્વારા હાથ ધરવામાં આવે છે કે સ્ટાર્સ યોજના હેઠળ 6 રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જે આગળ આપણે 6 રાજ્યો જોયા તેની જ વાત કરવામાં આવે છે. તેમાં સ્ટાર યોજના આપણે લાગુ કરવામાં આવી છે, જેનું નામ છે, પૂરું નામ શું છે તો કે સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર ધ સ્ટેટ્સ. ઓકે, તો આ નામનું એક યોજના છે જે 2021 થી 2024-25 સુધી અસરકારક હતી. ઓકે, અમલીકરણ જોઈએ તો વિશ્વ બેંકની જે નાણાકીય સહાય સાથે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા જે છે આ સંચાલિત કરવામાં આવે છે. ઓકે, લક્ષિત રાજ્યો જે આપણે આગળ જોઈએ હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ છે, તો એ જ છે. ઓકે, આમાં ઉદ્દેશ્ય શું છે તો કે વિવિધ હસ્તક્ષેપ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવો. ઓકે, અને સમગ્ર શિક્ષા યોજના છે એને વિશિષ્ટ તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરીને શાળા શિક્ષણને વધારવું. ઓકે, તો આ જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે જોબ્સ એટ યોર ડોર સ્ટેપ. ઓકે, તો આ થઈ ગયો આપણો રિપોર્ટ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ પ્રોજેક્ટ વીરગાથા. તો પ્રોજેક્ટ વીરગાથા 4.0માં તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1.76 કરોડથી વધુ શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઓકે, હવે પ્રોજેક્ટ વીરગાથાની જો આપણે વાત કરીએ તો 2021માં સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના કેળવવા, વીરતા, નિસ્વાર્થ બલિદાન અને શૌર્ય પુરસ્કાર મેળવનારા જે સૈનિકો છે, જે ડિફેન્સમાં કામ કરતા લોકો છે, ઓકે, તેમની જે પ્રેરણાદાયી જે વાર્તાઓ છે એમના પ્રચાર કરવા માટે આનો જે છે મેઇનલી આ બનાવવામાં આવ્યું છે પ્રોજેક્ટ છે. ઓકે, પ્રોજેક્ટની સુવિધાની વાત કરીએ તો શૌર્ય પુરસ્કાર વિજેતાઓના શૌર્યપૂર્ણ કાર્યો, બલિદાન આધારિત જે સર્જનાત્મક પ્રોજેક્ટ અને પ્રવૃત્તિમાં જોડવા માટે શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઓકે, હવે આને જે છે અત્યાર સુધી 3 આવૃત્તિ આવી ગઈ છે 2021, 22 અને 23માં. ઓકે, અને આ જે છે મેઇનલી સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય હેઠળ સંયુક્ત રીતે પહેલ છે. ઓકે, તો તમે યાદ રાખજો કના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે. ઓકે, હવે વીરતા પુરસ્કારની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે સશસ્ત્ર દળોના અધિકારીઓ છે, કર્મચારીઓ છે અને જે કાયદેસર રીતે રચાયેલા જે દળો છે, નાગરિકો છે, એમને બહાદુરી અને બલિદાનના કાર્યોને સન્માન કરવા માટે આપવામાં આવે છે. ઓકે, વર્ષમાં 2 વખત આપવામાં આવે છે. બધાને ખબર છે કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસ પર આપવામાં આવે છે. કે કયા કયા આપણે શું કહે કે વીરતા પુરસ્કાર આપવામાં આવે છે તો કે પરમવીર ચક્ર, અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર અને શૌર્ય ચક્ર. ઓકે, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે પરમવીર ચક્ર હોય છે. કે ત્યારબાદ અશોક ચક્ર આવે છે. એ રીતના લાઇનમાં જ આવે છે. ઓકે, આ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર ધ સિંગલ ગર્લ ચાઇલ્ડ. એક અધિકૃત સૂચનામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સિંગલ ગર્લ ચાઇલ્ડ મેરિટ સ્કોલરશિપ સ્કીમ માટે ઓનલાઈન અરજીઓ જે છે આમંત્રિત કરી છે. ઓકે, હવે જે આ સ્કીમની આપણે વાત કરીએ તો એનો ઉદ્દેશ્ય શું છે તો કે હોશિયાર મહિલા વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિ પ્રદાન કરીને તેમના જે માતા પિતાના જે એકમાત્ર સંતાન છે, ઓકે, તેમને જ આપવામાં આવશે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે માતા પિતા છે અને આખા ઘરમાં એમના જે ફેમિલીમાં જે ફક્ત એક છોકરી છે, ઓકે, છોકરો ના હોવો જોઈએ, ફક્ત એક સિંગલ છોકરી હોવી જોઈએ. ઓકે, તો તેમને જ આ મળી શકે છે. ઓકે, છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને મેરિટિયર જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહન આપવા માટે આ જે છે માતા પિતાના પ્રયાસોને ઓળખવાનો હેતુ ધરાવે છે. ઓકે, મેરિટિયર એટલે કે જેમના માર્ક્સ આવતા હોય તે જે મતલબ ભણવામાં હોશિયાર. ઓકે, તો લોકોની વાત કરવામાં આવે છે. ઓકે, એની કન્ડિશન પણ આગળ જોઈશું. ઓકે, શિષ્યવૃત્તિની રકમની વાત કરીએ તો 500 પ્રતિ મહિને આપવામાં આવે છે. ઓકે, વધુમાં વધુ 2 વર્ષ માટે જે છે આ ચૂકવવા માટે આવે છે. ઓકે, અને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ અને જે નેફ્ટ એટલે કે જે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જે આપણે કહીએ છીએ. કે તો આ જે ચૂકવણીની પદ્ધતિ છે નેફ્ટમાં શું કરવામાં આવે છે કે એક સાથે એવી રીતના પેમેન્ટ કરવામાં આવે છે જેમ કે આપણે મોટી કંપની હોય. ઓકે, તો એમાં શું કરવામાં આવે છે કે ઘણા બધા એમ્પ્લોઈઝ છે. ઓકે, તો એમને એવું તો નથી કરતા કે એક જણને પકડીને પછી આપણે એને ગૂગલ પે કરવા બેસે. ઓકે, પોતાના એકાઉન્ટમાં ડાયરેક્ટલી ટ્રાન્સફર થઈ જાય છે. તો આ ટેકનોલોજીને કહેવામાં આવે છે નેફ્ટ. ઓકે, જેમાં એક સાથે ઘણા બધા લોકોને જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો તે કરી શકાય એના માટેની જે ટેકનોલોજી છે. ઓકે, આપણે જે ઇકોનોમીની વાત કરશું ત્યારે એના વિશે જોઈશું. ઓકે, હવે પાત્રતા માપદંડની વાત કરીએ તો સિંગલ ગર્લ ચાઇલ્ડ. ઓકે, તો અરજદારને તેના માતા પિતાનું એકમાત્ર બાળકી હોવી જોઈએ. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, ભારતીય નાગરિક હોવી જોઈએ. CBSE ધોરણ 10ની પરીક્ષામાં 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ. ઓકે, તો એ જે છે અરજી કરી શકે છે. ઓકે, CBSE સંલગ્ન જે શાળાઓમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ. ઓકે, પછી દર મહિને જે છે રૂપિયા 1500 વધુ ના હોવો જોઈએ તે ભારતીય વિદ્યાર્થી હોય. ઓકે, અને જો ટ્યુશન ફી જે છે દર મહિને 6000 કરતાં વધુ હોય. ઓકે, તે જે છે 6000 કરતાં ઓછી હોય તો એને પાત્ર કરતા ગણવામાં આવે છે. ઓકે, જે ટ્યુશન ફી એટલે કે જે શાળાની ફી છે તેની જ વાત કરવામાં આવે છે. ઓકે, જે દર મહિને 1500 રૂપિયા ફી હોય. ઓકે, તો તેને આપવામાં આવશે. ઓકે, એના કરતાં વધારે ના હોવી જોઈએ. ઓકે, આગળ વાત કરીએ પેરેન્ટલ ઇન્કમની તો કે કુટુંબની કુલ આવક જે છે એ 8 લાખથી વધુ ના હોવી જોઈએ. ઓકે, એટલે કે મમ્મી અને પપ્પા બંનેને મળીને જે 8 લાખ છે એના કરતાં વધારે આવક ના થવી જોઈએ. ઓકે, તો તેમને આપણે જે પાત્ર માનવામાં આવે છે આની અંદર. ઓકે, નવીનીકરણ વિકલ્પોની વાત કરીએ તો હાલના શિષ્યવૃત્તિ ધારકો કે જે ધોરણ 11માં છે. ઓકે, તો એમને જે છે મિનિમમ 50% તો લાવવા જ પડે. જો તો ત્યારબાદ જ એ જે છે ધોરણ 12 માટે રિન્યુ કરી શકે છે આ સ્કીમ માટે. ઓકે, એટલે કે 10માં હોય ધોરણ 10માં એને 60% આવ્યા હોય. ઓકે, તો ત્યારે જે છે 11મા ધોરણમાં એ આપણે અપ્લાય કરી શકે છે. ઓકે, અને જ્યારે ધોરણ 11માં 50% કરતાં જો વધારે માર્ક્સ આવ્યા હોય કે 50%થી વધારે ટકા આવ્યા હોય તો એ જે છે ધોરણ 12 માટે અરજી કરી શકે છે. એ રીતે આખી સ્કીમ ચાલે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું CBSE મેરિટ સ્કોલરશિપ
સ્કીમ ફોર ધ સિંગલ ગર્લ ચાઇલ્ડ. ઓકે, હવે દલ તળાવની વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે દલ તળાવ. ઓકે, તો તાજેતરમાં જ સેના દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરમાં દલ તળાવમાં પ્રખ્યાત ચિનાર બોટ રેસ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, હવે દલ તળાવ આપણને બધાને ખબર છે જમ્મુ એન્ડ કાશ્મીર જે શ્રીનગર જે આપણે કહીએ છીએ કે કેપિટલ, તો ત્યાં જ આવેલું છે. ઓકે, મોસ્ટલી તમે જોઈ શકો છો આ છે ઓકે દલ તળાવ. ઓકે, હવે દલ તળાવની વાત કરીએ તો શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ઓકે, પીર પાંજર પર્વતો છે તેનાથી ઘેરાયેલું છે. કે મહત્વની વાત કરીએ તો આનું જે છે કાશ્મીરના તાજનું આ રત્ન અથવા તો શ્રીનગરના રત્ન તરીકે ઓળખવામાં આવે છે. તો તમે આ યાદ રાખી શકો છો. જમ્મુ અને કાશ્મીરમાં બીજું સૌથી મોટું તળાવ છે. પહેલું કયું છે તો કે વુલર તળાવ જે છે આનું સૌથી મોટું તળાવ છે. ઓકે, જમ્મુ અને કાશ્મીરમાં. ઓકે, કદની વાત કરીએ તો આટલા જ કિલોમીટર વિસ્તારમાં આવરી લે છે, આટલા કિલોમીટર પહોળેલું છે. ઓકે, સોરી, કુદરતી વેટલેન્ડનો ભાગ છે. ઓકે, તો તમે સમજી શકો છો, આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ બને છે કે 4 તટ પ્રદેશમાં વિભાજિત કરવામાં આવે છે. ગાર્ગીબલ તમે જોઈ શકો છો, આ છે આપણું ગાર્ગીબલ. ઓકે, પછી આ છે લોકુત તળાવ આવ્યું અહીંયા, લોકુત દલ સોરી. પછી આગળ છે બોર્ડદલ અને આગળ છે આ નાગિન દલ. ઓકે, તો આટલા છે જે 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઓકે, પછી આમાં જે ફ્લોટિંગ ગાર્ડન પણ જોવા મળે છે. જેવી રીતે આપણે ફ્લોટિંગ ગાર્ડન ઇન ધ સેન્સ કે આપણે કમળ ને એવું બધું ખીલતું હોય છે. ઓકે, તો તેને કારણે એને ફ્લોટિંગ ગાર્ડન કહેવામાં આવે છે. અને ફ્લોટિંગ સોરી એ આપણે ફ્લોટિંગ એ પણ જોવા મળે છે. ઓકે, હાઉસ બોટ એરિયા પણ જોવા મળે છે આની અંદર. ઓકે, તો આ બધું જોવા મળે છે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ કિનારાની તો આશરે 15.5 કિલોમીટર લાંબુ છે. ઓકે, મુઘલ યુગના બગીચાઓ, ઉદ્યાનો, હાઉસબોટ અને હોટલો જે છે એ પાકા બુલવર્ડથી ઘેરાયેલું છે. ઓકે, હવે વિશેષતાઓની વાત કરીએ તો ફ્લોટિંગ ગાર્ડન જોવા મળે છે જેને રાડ તરીકે ઓળખવામાં આવે છે. તો જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન જે છે કમળના ફૂલોથી ખીલે છે. ઓકે, ત્યારબાદ ફ્લોટિંગ માર્કેટ પણ જોવા મળે છે, જેમાં ફ્લોટિંગ માર્કેટ એટલે કે નાવડીઓ લઈને પછી વેચતા હોય છે તેને ફ્લોટિંગ માર્કેટ કહેવામાં આવે છે. ઓકે, તો વિક્રેતા પ્રવાસીઓ દ્વારા જે પ્રવાસીઓ જે છે એમના સુધી પહોંચવા માટે સિકારા જે લાકડાની બોટ છે એ કહેવામાં આવે છે. તો તમે યાદ રાખી શકો છો સિકારા કહેવામાં આવે છે જમ્મુ અને કાશ્મીરમાં લાકડાની બોટ છે તેને. ઓકે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીની ઊંડાઈની વાત કરીએ તો 6 મીટરથી છીછરા પર 2.5 મીટર સોરી 6 મીટર ઊંડુંથી છીછરું 2.5 મીટર સુધી આ જે છે બદલાય છે. ઓકે, શિયાળાના દરમિયાન થીજી પણ શકે છે. આ તમે યાદ રાખી શકો છો કે 11 ડિગ્રી સેલ્સિયસ જે છે જોવા મળે છે, સોરી -11 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ ટાપુઓની, તો આની અંદર 3 ટાપુઓનો સમાવેશ થાય છે, જેમાંથી 2 જે છે તેમના ચિનાર વૃક્ષો માટે નોંધપાત્ર. ચિનાર વૃક્ષના પાંદડા તમે આવા જોયા હશે. ઓકે, મૂવીમાં ઘણા બધા મૂવીમાં આ પાંદડા જોયા છે. ઓકે, તેને ચિનાર વૃક્ષ કહેવામાં આવે છે. ઓકે, હવે આમાં જે છે રફ લેક જે સિલ્વર આઇલેન્ડ તરીકે ઓળખાય છે. ઓકે, જે લોકુત દળ પર આવેલું છે અને તેના 4 ખૂણા પર જાજરમાન ચિનાર વૃક્ષો જે છે ધરાવે છે. ઓકે, જેને 4 ચિનારી અથવા 4 ચિનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, પછી સોનલખ જે ગોલ્ડ આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે બોર્ડદલમાં જોવા મળે છે. ઓકે, મોટા દાળ પણ કહેવામાં આવે છે. ઓકે, ને હવે એ જે છે હઝર તબલના પવિત્ર મંદિર છે. ઓકે, તો તેના પર નજર રાખે છે. ઓકે, એટલે મતલબ ત્યાં આવેલું છે આ મંદિર જે છે તે. ઓકે, તો તમે સમજી ગયા. ઓકે, તો આ થઈ ગયું આપણું. તમે જોઈ શકો છો આ જે 4 ચિનાર. ઓકે, રૂપા લેંક અને સોના લેંક. ઓકે, તો આ તમે જોઈ શકો છો આ ગોલ્ડ વાળું હતું તે અને ચાંદી વાળું હતું તે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ નરસાપુર લેસ ક્રાફ્ટ. ઓકે, તો પ્રખ્યાત નરસાપુર લેક ક્રાફ્ટને પ્રતિષ્ઠિત જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જે છે એનો ટેગ મળી ગયો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો કે નરસાપુર જે છે આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે. તો તમે આ યાદ રાખી શકો છો. ઓકે, ક્યાં આવેલું છે. ઇતિહાસ જોઈએ તો આશરે 150 વર્ષથી પહેલાની જે ખેત મજૂર સમુદાય છે. ઓકે, એમની મહિલાઓ છે એના દ્વારા આજે છે શરૂ કરવા હોવાનું માનવામાં આવે છે. ઓકે, જે આ કળા છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, સર્વાઇકલની વાત કરીએ તો સર્વાઈવલની વાત કરીએ તો આજે છે યાન ભારતીય દુકાળ જે 1899માં થયેલો અને મહામંદી જે 1929માં આવેલી ત્યારે તેમ છતાં પણ આજે છે ઐતિહાસિક ઘટનામાંથી બચી ગયું છે. ઓકે, એટલે કે આજે છે કન્ટિન્યુ ચાલુ રહ્યું છે અત્યાર સુધી. ઓકે, વૃદ્ધિની વાત કરીએ તો 1900ના દાયકાથી શરૂઆત થઈને ગોદાવરીના પ્રદેશમાં 2000થી તેથી વધુ મહિલાઓ છે. ઓકે, તે તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ઓકે, આગળ હસ્તકલાની વિગતની વાત કરીએ તો પાતળા થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. થ્રેડ એટલે કે દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને ફીતનું કામ વિવિધ કદની જે પાતળી ક્રોસેટ્સ હોય છે. ઓકે, તો તેનો યુઝ કરવામાં આવે છે સોયનો. ઓકે, પછી પ્રોડક્ટ્સની વાત કરીએ તો આમાં ડોયલી ઓશિકાના કવર છે, કુશન કવર છે, બને એક જ થઈ ગયા. તો બેડ સ્પ્રેડ થઈ ગયું એટલે કે ચાદર છે, ટેબલ રનર છે. ઓકે, અને ટેબલ ક્લોથ છે. ઓકે, જે આપણે ટેબલ પર પાથરવા માટે યુઝ કરતા હોય છે. ઓકે, તો તે બધા બનાવવા માટે આનો યુઝ કરવામાં આવે છે. ઓકે, આ હસ્તકલાનો યુઝ થાય છે. ઓકે, નિકાસ બજારની વાત કરીએ તો આજે છે નિકાસ યુએસએ છે, યુકે છે, ફ્રાન્સ છે. ઓકે, તો એ બધી જગ્યાએ પણ જોવા મળે છે. ઓકે, તો ભૌગોલિક ઇન્ડિકેશનની જો આપણે વાત કરીએ
જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની. તો કે ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતા જે ઉત્પાદનો પર ઉપયોગમાં લેવાતા જે ચિહ્નો, વિશિષ્ટ ગુણો અને પ્રતિષ્ઠા અથવા તો તેના મૂળને આભારી લાક્ષણિકતા ધરાવતા જે વસ્તુઓ છે, ઓકે, તો તેમને આપવામાં આવે છે આ વસ્તુ. ઓકે, ભૂમિકાની વાત કરીએ તો ઉત્પાદન જે અન્ય ભૌગોલિક સ્ત્રોત છે, ઓકે, મતલબ કઈ જગ્યાએ સ્પેસિફિક જગ્યાથી કોઈ વસ્તુ મળી આવે છે, ઓકે, તો તેની વાત કરવામાં આવે છે. કાનૂની રક્ષણ પૂરું પાડવામાં આવે છે આને, ઓકે, જેથી બીજા લોકો જે છે એનો આપણે શું કહેવાય કે બૌદ્ધિક સંપદા છે તેનો અધિકાર તરીકે આપણે ગણવામાં આવે છે, જેથી બીજા લોકો જે છે એને યુઝ ના કરી શકે, મિસયુઝ ના કરી શકે. ઓકે, તેના માટે જેમ કે અસમની ચાની વાત કરીએ, ઓકે, તો બીજી કોઈ જગ્યાએથી ચા બનતી હોય અને એના પર ટેગ લગાડી દે કે ભાઈ અસમની ચા, ઓકે, તો પછી વેચવામાં આવે. ઓકે, તો જીઆઈ ટેગ છે તે ઓથેન્ટિકેશન કરે છે કે ભાઈ અસમની ચા જે છે અસમમાંથી જ આવી છે એ રીતે. ઓકે, પછી અનધિકૃત ઉપયોગ જે છે એને અટકાવી શકાય છે આ રીતનો. ઓકે, હવે ભારતમાં નિયમનની વાત કરીએ તો કે માલ સામાન ભૌગોલિક સંકેતો જે નોંધણી અને સંરક્ષણ અધિનિયમ 1999 છે, કે તેના દ્વારા જે છે આ સંચાલિત કરવામાં આવે છે કે અન્ય ઉત્પાદનો અને વિવિધ પ્રદેશોના જે પરંપરાગત જ્ઞાન છે તેને પ્રોત્સાહન અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગુરુ તેગ બહાદુર. નવમા શીખ ગુરુ બલિદાનને માન આપવા માટે દર વર્ષે 24 નવેમ્બરે જે છે ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ જે છે મનાવવામાં આવે છે. ઓકે, હવે ગુરુ તેગ બહાદુરની જો આપણે વાત કરીએ તો એમનું મૂળ નામ હતું તેગમાલ. ઓકે, તો નવમા શીખ ગુરુ હતા, બધાને ખબર છે. ઓકે, તો શીખના જે આપણે 10 ગુરુઓમાંથી નવમા હતા. ઓકે, હવે શીખોના જે છઠ્ઠા ગુરુ જે હરગોબિંદ સાહેબ છે એમને યુદ્ધ અને તલવારબાજીની તેમની યુદ્ધ ભૂમિની જે કુશળતા છે એને કારણે તેમનું નામ બદલીને તેગ બહાદુર આપવામાં આવ્યું હતું. ઓકે, તો તેગ બહાદુર નામ જે છે એ છઠ્ઠા ગુરુ જે ગુરુ હરગોબિંદ છે, ઓકે, તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. ઓકે, પછી એમને જે છે હિન્દ કી ચાદર અથવા તો ભારતની ઢાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આગળ કાર્યો અને યોગદાનની વાત કરીએ તો શહેરનું નિર્માણ કરેલું એમણે પંજાબના જે રૂપનગર અથવા તો રોપડ જિલ્લામાં આનંદપુર સાહેબની જે છે સ્થાપના કરેલી. ઓકે, આ શહેર જેટલા 2 શીખ ગુરુઓ છે એમના નિવાસસ્થાન અને 1699માં ગુરુ ગોવિંદસિંહ દ્વારા જે ખાલસા પંથ છે એનું સ્થાપક સ્થળ પણ બન્યું હતું. ઓકે, હવે ગુરુ ગોવિંદસિંહ જે છે બધાને ખબર જ છે કે આપણે જે 10મા ગુરુ હોય છે. ઓકે, અને એ જે છે આપણે જે ગુરુ તેગ બહાદુર છે. ઓકે, તો તેમના પુત્ર હતા. ઓકે, જેમની આપણે શું કહે કે ગુરુ તેગ બહાદુર જ્યારે એમનું શું કહે કે હત્યા કરી નાખવામાં આવે છે ઔરંગઝેબ દ્વારા. ઓકે, તો ત્યાર પછી જે 9 વર્ષે જે છે ગુરુ ગોવિંદસિંહ જે છે એ શું કહે કે ગુરુ બની જાય છે. ઓકે, 9 વર્ષની જ ઉંમર. ઓકે, અને ત્યારબાદ ખાલસા દળની સ્થાપના કરે છે. ઓકે, અને પછી હું શું કહે કે પેલી 5 વસ્તુઓ છે એના પ્રત્યે આસ્થા રાખવાનું કહે છે. અને ઔરંગઝેબ જે છે બધા ગુરુઓ પર જે છેલ્લા 4 ગુરુ છે એને બધાને મુસ્લિમ બનાવવા માંગતો હોય છે. ઓકે, તો તેના મતલબ તેનો સામનો કરવા માટે જે છે સેનાની આપણે સ્થાપના કરતા હોય છે. ઓકે, અને ગુરુ જે છે પોતે એ સેનામાં જે છે લોકોને એડ કરતા છે, શીખોને સભ્ય બનાવતા હોય છે. કે બધાને ખબર જ હશે એમાં 5 વસ્તુ કઈ કઈ હતી તો કે કેશ, કંડા, કાંસકો, કછેરા અને 5મું વસ્તુ હતું કિરપાણ. તો આટલી 5 વસ્તુઓ જે છે એના પર ધ્યાન રાખવા મતલબ આસ્થા રાખવાનું કહે છે ગુરુ જે છે તે. ઓકે, અને ત્યારબાદ એમનું પણ જે છે 1707 કે 8ની આસપાસ જે છે એમની હત્યા કરી નાખવામાં આવે છે આપણે જે બહાદુર શાહ છે એમના દ્વારા. ઓકે, અને ત્યારબાદ બંદા બહાદુર જે છે એ આવી જાય છે. ઓકે, એમને આગળ મતલબ ચાલે છે, એ પણ 8 વર્ષ લડે છે અને પછી એમનું પણ હત્યા કરી નાખવામાં આવે છે. તો આ રીતે આખું પંજાબનો જે છે સ્ટોરી ચાલતી હોય છે. ઓકે, હવે આપણે જ્યારે ગુરુ તેગ બહાદુરની જો આપણે વાત કરીએ તો કે ધાર્મિક યોગદાન તો ગ્રંથ સાહેબમાં સૌથી વધુ કાવ્યાત્મક સ્ત્રોતો જે છે ઉમેરવામાં આવ્યા છે. કે જેમાં ભગવાનની પ્રકૃતિ, પછી માનવીય જોડાણો, શરીર, મન, પ્રતિષ્ઠા અને સેવા જેવા જે વિવિધ વિષયો છે તેને આવરી લેવામાં આવે છે. ઓકે, મુત્સદ્દગીરી. ઓકે, તો રાજા બિશન સિંહ અને રાજા પરણપાલ છે તો એમના વચ્ચે સમાધાનના મુખ્ય ભૂમિકા ભજવી હતી એમના દ્વારા. ઓકે, આગળ વાત કરીએ આમના વિશે તો કે શહાદત. તો પ્રથમ ધરપકડ જે 1665માં ઔરંગઝેબના આદેશ પર મુઘલો દ્વારા કરવામાં આવી હતી. ઓકે, દિલ્હીમાં મુઘલ સમ્રાટ જે ઔરંગઝેબ છે તેમના આદેશ પર 1675માં જાહેરમાં શિરચ્છેદ કરવામાં આવ્યું હતું. કે એટલે મતલબ કાપી નાખવામાં આવ્યું હતું. ઓકે, સ્મારકની વાત કરીએ તો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા 2003માં જે છે એ બહાર પાડવામાં આવી હતું. કે અને નાનક શાહી કેલેન્ડર મુજબ દર વર્ષે 24 નવેમ્બર જે છે એમને શહીદીને ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે અમને. ઓકે, તો આ થઈ ગયું આપણું ગુરુ તેગ બહાદુર. ઓકે, ગુરુ તેગ બહાદુર. હા, ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ પોબિતોરો વન્યજીવી અભયારણ્ય. ઓકે, તો પોબિતોરો વન્યજીવ અભયારણ્ય શિયાળાની ઋતુમાં શરૂ થતા જે યાયાવર પક્ષીઓના આગમનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓકે, હવે પોબિતોરો વન્યજીવ અભયારણ્યની જો આપણે વાત કરીએ તો આસામના જે ગુવાહાટીને અડીને આવેલું છે. ઓકે, બ્રહ્મપુત્રા જે નદી છે એના દક્ષિણ કાંઠે આવેલું છે. તમે યાદ રાખી શકો છો આસામમાં જ છે. ઓકે, હવે ઇતિહાસ જોઈએ તો 1971માં અનામત જંગલ તરીકે આપવામાં આવેલું, રિઝર્વ જંગલ તરીકે કહી શકાય. ઓકે, ત્યારબાદ 1887માં એને વન્યજીવ અભયારણ્ય તરીકે આપી દીધું. ઓકે, તો તમે જોઈ શકો છો ગુવાહાટી અહીંયા છે. ઓકે, તો ત્યાં આવેલું છે પોબિતોરો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. ઓકે, તો આજે છે મોસ્ટલી રાઇનો માટે ફેમસ છે. ઓકે, વન હોર્ન રાઇનો જે આપણે કહે છે એક શિંગડાવાળો જે ગેંડો કહે છે. ઓકે, તો એના માટે ફેમસ છે. ઓકે, અહીંયા જે છે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે. ઓકે, જેમાં 38.8 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 102 જેટલા ગેંડા જોવા મળે છે. તો તમે સમજી શકો છો. ઓકે, હવે આગળ વાત કરીએ આમાં અન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે જેમ કે ચિત્તો થઈ ગયો, જંગલી ભેંસ થઈ ગઈ, તો એ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે અહીંયા જે છે
ભારતીય પાઇન હોર્નબિલ છે. ઓકે, પક્ષીઓની પણ પ્રજાતિ 375 જેટલી જોવા મળે છે. ઓકે, ત્યારબાદ લેન્ડસ્કેપની વાત કરીએ તો કાપવાળી નીચાણવાળી જમીન જોવા મળે છે, માર્શલેન્ડ. ઓકે, હવે માર્શલેન્ડ આવે તો મોસ્ટલી જે છે આપણે જંગલી ભેંસ જોવા મળતી હોય છે. ઓકે, કેમ કે ભીનાવાળો વિસ્તાર કે બ્રહ્મપુત્રની જે આજુબાજુનો વિસ્તાર થઈ ગયો, ગંગાની આજુબાજુ તો નથી પણ આપણે જે બ્રહ્મપુત્ર થઈ ગયું, પછી આપણે કેરલા બાજુ જઈએ તો ત્યાં પણ આપણે મોસ્ટલી જોવા મળે છે જંગલી ભેંસ. ઓકે, ત્યારબાદ ઉત્તરમાં બ્રહ્મપુત્રા નદી અને દક્ષિણમાં ગરંગા બિલ જે છે ત્યાં દ્વારા પૂરી પાડવામાં આવતી જે કુદરતી સીમાઓ છે. ઓકે, વનસ્પતિની વાત કરીએ તો 72% જે અભયારણ્યમાં ભિન્ન સંવર્નાનો સમાવેશ થાય છે. ઓકે, એને કારણે આવી બધી અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, અને વોટર હાઇસિન્થ જે છે એ પણ જોવા મળે છે. ઓકે, જેનું ઇકોનિયા ક્રેસિસસ પસ કહેવામાં આવે છે. ઓકે, જે પાણીની સપાટી પર જાડા સાદરીઓ બને છે, જેને વોટરફોલ માટે મોટી સમસ્યાઓ ઊભી કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું પોબિતોરો વન્યજીવ અભયારણ્ય. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ પૂર્વીય શાહી ગરુડ. ઓકે, તો એક દુર્લભ શાહી ગરુડ જે વૈજ્ઞાનિક રીતે એક્વિલા હેલિયાકા, ઓકે, તો આનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, તેના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને કેરળના કોલે ક્ષેત્રમાં જે છે જોવા મળ્યું હતું. ઓકે, હવે જે પૂર્વીય શાહી ગરુડ છે એમની વાત કરીએ તો એક્વિલા હેલિયાકા જે છે. ઓકે, શિકારનું મોટું અને આકર્ષક પક્ષી છે જે દક્ષિણ પૂર્વ યુરોપ અને વ્યાપકપણે પશ્ચિમ અને મધ્ય એશિયામાં પણ જોવા મળે છે. ઓકે, આ જે એક્વિપિડિયા જે છે એ કુટુંબમાંથી આવે છે, આપણે યાદ રાખવાની જરૂર નથી, સબ ફેમિલી પણ છે. ઓકે, આવાસ જોઈએ તો એ જે જૂના જંગલો છે, પર્વતીય પ્રદેશ છે, ટેકરીઓ છે, નદીઓ છે, એના કિનારો છે. કે તેવા વિસ્તારમાં રહેવાનું કામ કરે છે. કે અલગ અલગ ઊંચા વિસ્તારો છે એમાં મોટા દેખીતી માળાઓ જે છે એ રીતે બનાવે છે. ઓકે, હવે સ્થળાંતરની વાત કરીએ તો મોટાભાગની જે વસ્તી સ્થળાંતર કરનારી હોય છે. ઓકે, ઉત્તર પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ અને જે પૂર્વ એશિયા છે. ઓકે, તો તેમાં જે શિયાળામાં મોસ્ટલી ટ્રાન્સફર થતા હોય છે. ઓકે, શારીરિક લક્ષણોની વાત કરીએ તો આ બધી જોવા મળે છે કે બધું યાદ રાખવાની જરૂર નથી, પાંખોનો ફેલાવો છે એવું બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આગળ વાત કરીએ સંરક્ષણની સ્થિતિ તો જે આયુસીએન રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ક્યાસુરનુર ફોરેસ્ટ ડિસીઝ. ઓકે, તો ચિકામાલુંગુર જે જિલ્લો છે. ઓકે, કર્ણાટકનો આ જિલ્લો છે. ઓકે, તો આરોગ્ય અધિકારીઓ જિલ્લામાં ક્યાસનુર જે ફોરેસ્ટ ડિસીઝ છે. ઓકે, તો જેને મંકી ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો એને જે છે રોકવા માટે હાઈ એલર્ટ પર છે અત્યારે. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે મંકી ફીવર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ટીક જન્મેલા વાયરલ હેમરેજ રોગ છે. ઓકે, તો ટીક જન્મેલો, ટીક એટલે કે આવું મતલબ નાનું તો જીડું જોવા મળે છે તેને ટીક કહેવામાં આવે છે. ઓકે, તેના દ્વારા થાય છે. ઓકે, મોટાભાગે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ઓકે, 1957માં કર્ણાટક જે ભારતના ક્યાસનુર જે જંગલ છે એમાંથી મળી આવેલો. ઓકે, પ્રથમ રિપોર્ટ થયેલા આને. ઓકે, આ રોગનો કારણભૂત એજન્ટની વાત કરીએ તો ક્યાસનુર ફોરેસ્ટ ડિસીઝ વાયરસ જે ફેમિલી ફ્લેવિવિરેડે જે છે જીનિસ ફ્લેવી વાયરસ છે. ઓકે, તેના દ્વારા થાય છે. ટીક બોર્ન એસેન્ફાલિટીસ જે છે તો એ સંકુલનો ભાગ જોવા મળે છે. ઓકે, હવે સંક્રમણની વાત કરીએ તો મુખ્ય વેક્ટર એટલે કે કોના દ્વારા થાય છે તો કે ટીક પ્રજાતિઓ જોવા મળે છે, મુખ્યત્વે હેમોફિલાસિસ સ્પિનિગેરા. ઓકે, તો આનું નામ છે. ઓકે, અને યજમાનની વાત કરીએ તો નાના ઉંદરો છે, વાંદરાઓ છે અને પક્ષીઓ છે. ઓકે, તો તેમના દ્વારા ફેલાવવામાં આવે છે. ઓકે, થાય કોના દ્વારા છે? ટીક પ્રજાતિઓ દ્વારા. ઓકે, માનવ સંક્રમણની વાત કરીએ તો ટીક કરડવાથી અથવા તો ચેપગ્રસ્ત પ્રાણીઓ છે, ખાસ કરીને જે બીમાર વ્યક્તિઓ છે અથવા તો મૃત થયેલા વાંદરાઓ છે. ઓકે, તેના સંપર્કમાં થવાય છે. ઓકે, આપણે જે બીમાર જે પ્રાણીઓ છે. ઓકે, અહીંયા પણ વ્યક્તિઓ નથી. ઓકે, વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્સમિશનની વાત કરીએ તો સ્થાપિત નથી, એટલે કે આ જે છે એક રીતે શું કહે કે વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્સફર થઈ પણ શકે છે, ના પણ થઈ શકે. ઓકે, જો ફિક્સ નથી. ઓકે, એવું અને આજે છે એક રીતે ઝૂનોટિક બીમારી કહી શકાય, કેમ કે આપણે પ્રાણીઓથી મનુષ્યને થઈ રહી છે એને કારણે. ઓકે, હવે રોગચાળાના સમયગાળાની વાત કરીએ તો ઓક્ટોબરથી અથવા તો નવેમ્બરમાં જે છે શરૂ થાય છે, જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં જે છે ટોચ પર આવે છે અને મે અને જૂન સુધીમાં એ ઘટવામાં આવે છે. ઓકે, લક્ષણોની વાત કરીએ તો આ જે છે ઉચ્ચ ગ્રેડનો તાવ જોવા મળે છે અચાનક. ઓકે, ત્યારબાદ ઉબકા ઉલટી ચાલુ થઈ જાય છે, ઝાડા પણ થઈ જાય છે. ઓકે, પછી ગંભીર અભિવ્યક્તિની વાત કરીએ તો ન્યુરોલોજીકલ અને હેમરેજિકલ જે લક્ષણો છે એ જ પણ જોવા મળે છે. ન્યુરોલોજીકલ એટલે કે મગજમાં પણ અસર થઈ શકે છે. ઓકે, અસરગ્રસ્ત વ્યક્તિની જે છે 5 થી 10% કેસીસમાં જે છે મૃત્યુ પણ થઈ શકે છે. ઓકે, હવે સારવારની વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો ઈલાજ ઉપલબ્ધ નથી. ઓકે, આપણે ખાલી સહાયક સંભાળ લઈ શકીએ છીએ, જેમ કે પ્રવાહી સંતુલન કરવું, ઓક્સિજનની જોગાઈ આપવી, બ્લડ પ્રેશર પ્રોપર મેન્ટેન કરવું, વધારાના ચેપની સારવાર કરવી. ઓકે, પછી એક રસી ઉપલબ્ધ છે જે ભારતના KFD અસરગ્રસ્ત વિસ્તાર છે. ઓકે, જે આપણે જંગલવાળો વિસ્તાર જે જોયો કર્ણાટકનો. ઓકે, તો ત્યાં જે છે ભલામણ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી ટ્રીટી કરવામાં આવી છે. ઓકે, તો મતલબ કરવામાં નથી આવી પણ એના વિશે વાત કરી ચાલી રહી છે. ઓકે, તો યુનાઇટેડ જનરલ એસેમ્બલી છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તો એની જે સિક્યોરિટી કાઉન્સિલ હતી. ઓકે, જેને આપણે કાનૂની સમિતિ કહે છે, તો તેને 22 નવેમ્બર 2024ના રોજ એક સીમા ચિહ્નરૂપ જે છે ઠરાવને મંજૂરી આપી હતી. કે જેને માનવતા વિરુદ્ધ ગુનાઓને રોકવા અને સજા કરવા માટે પ્રથમવાર સંધિ માટે વાટાઘાટો જે છે શરૂ કરી હતી, પણ જે રશિયા છે એને પાછું ખેંચી લીધેલું. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો કે ક્રાઇમ્સ અગેન્સ્ટ હ્યુમનિટી ટ્રીટી. ઓકે, એટલે કે માનવતા છે. ઓકે, તો તેના વિરુદ્ધ જે ક્રાઇમ્સ થતા હોય છે, જેના વિરુદ્ધ જે આપણે શું કહે કે ગુનાઓ થતા હોય છે. ઓકે, તો તેને રોકવા માટેની એક ટ્રીટી કહી શકાય. ઓકે, હવે એના માટે ઘણા બધા કાયદાઓ કામ કરે છે, જેમ કે
1949નું જે જીનીવા સંમેલન છે ઓકે, તે જે છે સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન જે માનવતાવાદી રક્ષણની સ્થાપના કરતી જે 4 આંતરરાષ્ટ્રીય સંધિઓ છે ઓકે, જેમાં શું તો એમાં શું રક્ષણ કરવામાં આવે છે ઓકે. તો જ્યારે પણ કોઈ મોટું યુદ્ધ થતું હોય ઓકે, તો એમાં જે ઘાયલ થયેલા સૈનિકો છે, યુદ્ધના કેદીઓ છે ઓકે, નાગરિકો છે એને સુરક્ષા આપી, માનવીય સારવાર આપી અને બિન લડાયક જે અધિકારો છે ઓકે, એના પર ભાર મૂકવા પર આવે છે ઓકે. તો આ તમે ખ્યાલ રાખી શકો છો કે શું કરવામાં આવે છે, તો કે આટલી વસ્તુ કરવામાં આવે છે જેથી જે અત્યારે મતલબ જે વોરમાં ભાગ જ નથી લઈ રહ્યા ઓકે, જે લડાઈમાં ભાગ જ નથી લઈ રહ્યા તે લોકોને મારી નહીં નાખવા એ રીતે ઓકે. બહાલી જોઈએ તો 196 દેશો દ્વારા આપવામાં આવી છે ઓકે. મહત્વ જોઈએ તો આંતરરાષ્ટ્રીય માનવતાવાદી જે કાયદો છે એના પાયો છે, એટલે હ્યુમન રાઇટ્સની વાત કરવામાં આવે છે કે જવાબદારી સુનિશ્ચિત કરવી કે યુદ્ધની જે ભયાનકતા છે એને મર્યાદિત કરી શકાય, તો એના માટે કામ કરે છે આ ટ્રીટી ઓકે, આ સંમેલન છે ઓકે. ત્યારબાદ જીનીવા સંમેલન વધારાનો જે પ્રોટોકોલ છે 1977નો ઓકે, એટલે કે આ જીનીવા સંમેલન છે એની સાથે જ એ વસ્તુ એડ કરવામાં આવી હતી કે જ્યારે પણ જે ગૃહ યુદ્ધો અને બિન આંતરરાષ્ટ્રીય સંઘર્ષો થાય તેને આવરી લેવા માટે ઓકે, જે ગૃહ યુદ્ધો એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર એક દેશમાં અંદર જે યુદ્ધ ચાલતું હોય તો ઓકે, તો તેની વાત કરવામાં આવે છે ઓકે. તો એના જે રક્ષણના વિસ્તારને 2 પ્રોટોકોલ એડ કરવામાં આવેલા ઓકે. સશસ્ત્ર સંઘર્ષમાં માનવતાવાદી સિદ્ધાંતોને મજબૂત કરવામાં છે, હ્યુમન રાઇટની વાત કરવામાં આવે છે અને પણ ઓકે, જે માનવતા લોકો છે ઓકે, તેમને નુકસાન નથી, જે લોકો આપણે શું કહે કે જે યુદ્ધ છે એમાં ભાગ જ નથી લઈ રહ્યા તે લોકોની વાત કરવામાં આવે છે ઓકે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ લોસ જેને આપણે કહીએ છીએ ઓકે, હ્યુમન લોસ કહે છે ઓકે. તો આ જે છે સશસ્ત્ર સંઘર્ષોના કાયદો છે ઓકે, તો તેના માટે વાત કરે છે ઓકે, એ રીતે પણ ઓળખવામાં આવે છે ઓકે. ઉદ્દેશ્ય જોઈએ તો નાગરિકો, તબીબી કર્મચારીઓ છે, યુદ્ધના કેદીઓ છે, જેવા બિન લડાકી જે રક્ષણ છે એ લોકો જે છે તો તેમનું રક્ષણ કરવાનું છે, યુદ્ધના આચરણને નિયંત્રિત કરવાનું છે ઓકે. નિયમોની વાત કરીએ તો માનવતાવાદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, પીડા ઘટાડવા માટે યુદ્ધની પદ્ધતિઓ અને જે માધ્યમો છે એને મર્યાદિત કરવાનું કામ કરે છે ઓકે. જીનીવા સંમેલન અને હેગ નિયમો જે છે આનો અંદર સમાવેશ કરી લેવામાં છે કે જીનીવા આપણે ઓલરેડી જોઈ લીધું છે, હેગ નિયમન હવે જોઈશું ઓકે. હવે હેગ સંમેલનની જો વાત કરીએ તો 1899 થી 1907 સુધીની છે ઓકે. યુદ્ધ અને યુદ્ધના અપરાધોમાં કાયદા, પછી યુદ્ધ દુશ્મનાવટના આચરણ, કેદીઓ સાથે સારવાર અને નાગરિકો અને સાંસ્કૃતિક જે સંપત્તિ છે એનું રક્ષણ કરવું, તો આ બધી વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે આ સંમેલન દ્વારા ઓકે. આ બધા સંમેલન તમારે યાદ રાખવાની તો જરૂર નથી, પણ ખાલી એક યાદ રાખવું કે જીનીવા સંમેલનમાં શું છે ઓકે. તો એ જે છે મોસ્ટલી મતલબ ન્યૂઝમાં રહેતું હોય છે એને કારણે ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બનશે. પછી આ તમે યાદ રાખી શકો છો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઓકે, તો 1998. તો એનો હેતુ શું છે, તો કે યુદ્ધના ગુનાઓ, માનવતા વિરોધી જે ગુનાઓ છે, નરસંહાર માટેના જે વ્યક્તિ છે ઓકે, તો એમને પર એક મતલબ કેસ ચલાવવા માટે જે છે આ જે છે મોસ્ટલી કામ કરતી હોય છે આ કોર્ટ ઓકે. આની ભૂમિકા શું છે, તો કે ઇન્ટરનેશનલ હ્યુમન લો છે એના ઉલ્લંઘન માટે જવાબદારી સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે ઓકે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર એટલે કે યુનાઇટેડ નેશન ચાર્ટર જે આપણે કહીએ છીએ 1945માં આપણે યુનાઇટેડ નેશન બનેલું ઓકે, તો એનું ચાર્ટર પણ બનેલું જે હ્યુમન રાઇટ માટેનું છે ઓકે. તો ગવર્નન્સની વાત કરે છે, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બળનો ઉપયોગનું સંચાલન કરે છે ઓકે. આક્રમક જે યુદ્ધને પ્રતિબંધિત કરે છે, સ્વ બચાવના અધિકારોને સમર્થન આપે છે, તો આ બધું કામ કરવાનું કામ કરે છે જે હ્યુમન ચાર્ટર છે તો ઓકે, યુનાઇટેડ નેશનનું ઓકે. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.